શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 894 ઈડર તારીખ 30/8/1984। अलग को पूरा पूर्ण कारण છે ભલે છે અને ભવિષ્ય વિચારીને જુઓ નવ દ્વાર નરકે ભયો અંદર વિષ્ટા ખોણ ચેતનને છોડી સોપડામાં શું સુખમાં આવો દુર્ગંધમય દેહ છે એનો મોહ કરે છે ને આત્મા જેમ તું ભૂલે છે તારું જીવન હું થાય એ દરેક ને વિચાર કરવાનો જોઈએ। આપણે બધા છીએ એ બધા વિચાર વગર હેડ્યા છીએ। વિચાર કરીને જુઓ ગુરુને મળે થકી આ હું મટી તે થઈ જાય, જીવ મટી શિવ થાય, પથ્થર પારસ થઈ જાય, કીટ ભંબર થઈ જાય, જોના બદલાઈ જાય છે ગુરુને મળેલો જીવ આ મટીને એ થઈ જાય છે ને। હા આપણે તો છીએ એવા મજીઠિયા પણ છીએ એટલે આપણે કોઈ મળી તૈયારી છે ક્રોધ ન કરવો, પ્રતિજ્ઞા લઈ છે કોઈને હે ક્રોધ ન કરવો એવું નાગની એની લઈ જાય ક્રોધ પ્રતિજ્ઞા લેવી છે બા સુરત તમારે કોઈને લઈ છે ઢોકી હવે બે રહ્યું છે આવા લુચ્છા ને આ સોર સમય બેઠેલા આ જમણા છે ઈર્ષા ન કરવી પ્રતિજ્ઞા કરી લો તો હે તાર લોભ ન કરવો એવી ખોટો લોભ ન કરવો પ્રતિજ્ઞા લેવી છે પછી આ પ્રીતમ નો ભજન ગાગા કરો દાન હાથ તો સ્વથી કે હા આ બદલાય છે ને હું થઈને બેઠો છે હું ને મારું કહીને બેઠો છે આ શક્યા તો લુચ્ચું છે 84 લઈ જનાર છે દુર્યોધન શાહ આ રાવણ બેઠું છે જો ઓના કયા ઉપર જો જીવન જીવ્યો હો તો જીવન ધૂળ મળ્યો હો મનખાદેવ નો અવતાર તો મથન કથન નો નથી સૂત્રી પડો મુકાઈ દો શાંતિ પામો આત્માદેવ નું જાગૃત કરો અહંકાર તો આત્મા નથી આત્માના અજ્ઞાનથી હું થઈને ફરીએ ગયા ના તો વસ્તુ તમારી નથી ને મારી નથી કોઈની નથી પરમાત્માની છે ને આદિ અનાદિની છે તમે હે ને માનો છો તમારું ધરતી તમારી છે પાણી તમારું છે તાર તત્વો તમારો છે હું તમારું માનું તાર હોનારું પાણી માનો છો હે જીવ જાય તો હાથી આવે તાર કપટ ન કરવું એવી આપણે પ્રતિજ્ઞા લેવી છે કોઈને હોય વાળો કપટ ન કરવું હે પ્રતિજ્ઞા લેવી છે ક્ષમતાડું એમ છે ત્યારે બીજા જીવને દુઃખી ન કરવો એવું કોઈ ચીજથી વેર ન રાખવું એવું પ્રતિજ્ઞા લેવી છે જુઓ આ લુચ્ચા ને આ 84 લઈ જનારા ઠગારા છે આ જમણા આ કેવાય આમાં જમ બેઠેલા છે આ બેઠેલા એને ઢોકીને તમે ગમે એટલી ભક્તિ કરો તો ભક્તિ નિફળવણ થાય પણ હમણાં ભજનમાં આવ્યું હતું કે હંસ બનીને શું કહે મોતી પોતાને લીધો ગોતી તમારો આત્મા દેવ છે નિરંજન હંસો પરદેશી પંખી મહેમાન આવેલો નતો નાયો દવાનો છે આવો અજરામર હંસ રાજા બન્યો એનું હોય કોઈ નથી આ બધું ઉપર ભારું હોય ધૂપ કરી રહેવાનું છે ને કર્મજીવના હાથેથી જાય ભોન ન હોય તો કર્મ કદી ન છોડે પ્રતિજ્ઞા લેવી છે હે કેમ બધું સત્સંગ બંધ થઈ ગયો જીભ સોટે છે કેમ થાય ચણા જોડે હાહન છે તો નતો હાલતો આ વાડા એ રહેતી જતો આ શક એ મહાપુરુષે આત્માદેવ નું સ્મરણ કર્યું છે એને આ રોગ મારી નાખ્યા છે બદલી નાખ્યા છે વર્તમાનમાં આત્માનો ઉપયોગ રાખ્યો છે મારામાં આત્માના બધામાં આત્મા આ બધું પરમાત્માનું છે ધણી પણ છોડી દીધું છે એ અમરાપુરમાં જાય ધણી પણ ઊનમાં આપણું છોડી દીધું છે એ આત્માઓ પરમાત્મા મજા ધ્રુવ પ્રહલાદ સુધનવાન અમરીશ રાજાન ભોજ રાજાન હરિશ્ચંદ્ર રાજાન શિબી રાજાન સત્વત રાજાન બુદ્ધ ભગવાન ભરતુહરીન ગોપી સંદન ચંદન બાળાન મૃગાવતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થ વિવેકાનંદ રામજી બાપુ નાથુ બાપુ કૃપાળુદેવ સૌભાગભાઈ જુઠાભાઈ અંબાલાલ ના બધા આ ગોટ છોડી નાખી અમન તુમ દફતર ગુમ ભગવાનનું ભગવાન અમર થવું હોય આ જે નાશવંત ને આપણે ભજીએ છીએ શાશ્વત પ્રાપ્ત થાય નાશવંત નો ભાવ મુકાઈ જાય તો શાશ્વત સ્વરૂપ આ અજરમર થવું હોય તો આ નાશવંત નો ભાવ મૂકે તો અજરમર થાય સજીવન મંત્ર છે આત્માદેવ તમારામાં છે અલૌકિક પદાર્થ છે નિરંજન ભગવાન બેઠું છે અને એનું આ કોઈ નથી તમે કરોડ ઉપા કરો તો આત્માદેવ
આ કાસાઉત નું તોતણું આત્મા દુનિયા ગોળ ના પાણી ના એવું સા ને જહો તો જા ને ફેર આવે તો કોઈ પહેવાય નહીં દે. તમારા ટકલા કરેલા હોય ને હોનાના એ જગ્યા પર ફેર આવ્યો હો તો સોરાય નહીં પહેવા દે, બૈરો નહીં પહેવા દે, બૈરો નહીં. તમારો સોરો જો ના હે તમે નહીં પહેવા દો. તારે કોઈ ખ્યાલ આવે છે? વર્તમાન બગડે તો અમરાપુરમાં જવાય. મોથા હાટે માલ કર્યો છે એ શું છે? પોતા પણ મૂક્યું છે. બધામાં આત્મા દેવ ભગવાન જોયા હોય એને અભિમાન મુકાય, મારા પણ મુકાય મોય. પૂર્વના પ્રાલબ્ધના યોગો છે શુક્રો, પણ આત્મા દેવ વર્તમાનમાં છે આટલો ભાવ હૃદયમાં સ્થાયી રાખે. ચેતન હંસ રાજા છે એના હોય કોઈ નથી. મન સત્યાદેવ છે આત્મદેવ. આત્માદેવ છે કોઈ બનાવટી ચીજ નથી. શાસ્ત્રો, પુરાણો, વેદો અને મહાપુરુષો તત્વજ્ઞાનીઓ થઈ ગયા. એ તત્વજ્ઞાની તત્વજ્ઞાનમાં જોયેલું કૃપાળુદેવે આત્માનું જ્ઞાન પામી અને પછી આ વાત બાયણે કરી છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ, દેહ વિનાશી, હું અવિનાશી, આનંદ હું આત્મા. આવો દેવ, આ બધા દેહોમાં દેવ જુઓ. વેરવર્તી કાઢી નાખો. વેરવર્તી છે એ નાગેવનીમાં ફરે છે. જો દારૂ નો વ્યસની હોય એ ડાયરેક્ટ નરક જાય, ગમે હોય. પછી રાજા હોય દેવ હોય ની અંદર હોય. દારૂ નો વ્યસની ડાયરેક્ટ નરક તિર્યંગતિમાં જાય. ક્રોધીજી ડાયરેક્ટ નાગનીઓનીમાં જાય. પેલો અમારા ભાઈ છે ને ફતોભાઈ અરે નોનજીભાઈ તો તો ના હમણાં મોજ શોખ મારીને માણસ હોય તો ભાઈ તારે શું કરવાનું છે? શું કરવાનું છે? પણ આ કાઢ્યા મોયા છે તો ભલે શું કરીએ? ઓમ તોડી લીધું નેસા. અને જો આ કાઢ્યો ને તારે મારી નાખો ને ઉઠાઈને કાઢી મેલો, આખી મેલો. અને આત્મા દેવ શાંતિ ને ક્ષમતા ને ક્ષમા ને સંતોષ ને વૈરાગ ને ભગવાનમાં રમતા થઈ જાઓ તો ઓમ તમને ભગવાન લેવાય. ઉદ્રલોક અમરલોકમાં આ દરેક ને સમજવા જેવું વિષય છે. એ તો મને નજરમાં આવી ગયા નામ લીધું છે. પણ આપડે બધા બહાર બેહીએ તો કઈ નામ લે કે પણ એમાં તો હું આવું છું બેહાડો તો દેખોણું જમા સોના શોધી રહ્યો, દહીં સોના શો રહો, ભગવાન થી સોના તમે રાજો ચોરો. તમે કર્મ કરો અને ભગવાન નો જાણે એવું તમે કર્મ કર્યો. પૃથ્વીમાં પહેરીને પાપ કરે, મન કહે કોણ દેખે, તારા શિર પર બેઠો સર્જનહાર પ્રગટ પુરાવો આલે. આ શકે દરેક ને સમજવાનું છે. એટલે તું વસન શું કે વસન એક ફેરો જૂઠું બોલે એને 1 કરોડ ફેરો જૂઠું બોલવું પડે. જૂઠા ને હાસું કરવું હોય થાય હાસું, પણ એને ઢૂંઢો રડવું પડે. મારું જૂઠું છે બાયણે આવી જાય. એટલે એને હાસું રાખવા, ખૂબ બોલ બોલ કરવું પડે. અને જો હોય એમ કે તો મથન થાય, જોડાવે એમ છે. સરળ કેમ ન કહેવાય? મોજ જુદું બાયણે જુદું ન રાખે. વર્તમાન જેવું હોય એવું કે તો ફફડાટ ગભરાટ ન થાય. અને મોજ સોનું રાખવાનું જુદું હોય ને બાયણે દેખાડવાનું જુદું હોય તો ફફડાટ મોજ. પેલા આવે છે આપડે પકડવા વાળા પોલીસો આવે, વોરંટ આવતું હોય એમાં ગુને આટલા બધામાં જો એક ગુનેગાર બેઠો હોય તો કેમ થાય? વોરંટ આવ્યું હોય તો પેલા ને ગુનેગાર ના હોય ને ત્યારે આપણે ભગવાનના ગુનેગાર શું છૂટવું? ભગવાનના સુર થઈને બેહીએ. આપણે વસ્તુ ભગવાનની છે ને ધણિયા પણ થાય છે. ઊંધમાં ઉકેલીને બેઠા છીએ ને પાછું અભિમાન નો તો કોઈ પાડે નથી. ગોડો કઈ હોય કે તો વાત શું કરો? મારા ભાઈ ન દે અને એ પોતાનું ન ઓળખતો હોય શું કેવાય? પોતાનું આત્માદેવ ભગવાન અનંત જ્યોતિમય પરમાત્મા, જ્ઞાનનો સાગર, ગુણનો ભંડાર, અમરલોક અમરાપુર જવાનો માર્ગ અંતરમાં પડ્યો છે. એ હો હું નથી જોતો ને હું થઈને ફરે છે, વર્તમાન બગાડે છે. સ્કૂલ લડવાય અત્યારે કોઈ કહેતો માનવા ના નથી માનતો. જે અત્યારે તો હોકડા પડે બેસી રહ્યા છો બધા. પણ આ રાખ્યો ઘેર જઈને આત્માદેવ છે એ હર હંમેશ ખ્યાલ રાખ્યો. આત્માદેવ છે ચેતન નિરંજન હંસ, જીવ માત્ર પરમાત્માનો સંતોન છે. આટલો ભાવ યાદ રાખ્યો. જેટલા જીવ છે એ બધો પરમાત્માનો સંતોન છે. આટલો ભાવ યાદ રાખ્યો.
દબો ને એટલો ભાવ યાદ રાખો તો બધા ભગવાનની શક્તિ આવી જશે. હું ને મારું જે છે એ જીવન હમખું થાય છે. ઘેર જોજો કે હું ધણી કે મારું છે કે મને કોણ પૂછનાર છે? એ તો ખા બે તો ઘી ખાય તો દૂધ ખાય પૈસા હોય તો બધા હું ધણી હું ક્યાં ફાવ. અલ્યા પણ તું આ તું નથી ને એ તારું નથી ને એના પર તું હક કરે છે. જીવને જાગવા જેવું છે, જીવને જીવન બદલવા જેવું છે. આ તો કોઈ નઈ કે મહેમાન ગતિ છે. હંપ રાખો બધામાં. દીકરા હોય મા બાપ ને સંતોષ આલો, દીકરીઓ હોય હારીમાં જો પ્યોરમાં જો, પ્યોરમાં જો તો પ્યોરમાં કોઈ નથી. જો તમારે નહીં રહે છૂટાછેડા કર્યા છે. હારીમાં જો તો અહીંયા કોઈ નથી, મૂકીને હેડા જવાનું. મમતા કરી કપટ કરી અને ગેરસમજણ કરીને વર્તન બગાડો તો કર્મ હાથી લઈને જવું પડે. હાહુ હારાન સંતોષ આલો, પતિમાં પરમેશ્વર ભાવ રાખો, બધા જીવ ભગવાનના છે એવું ખ્યાલ રાખો. સેવા કરો તો અભિમાન મટી જાય. નહીં મેં ખોટું અભિમાન લઈને બેસો કે હું એનું બધું કરું તો ઝેર પીઓ નથી. આપણું એ હવ જાણે છે. દીકરીઓને પેણાઈ હગું થાય? કોઈ હગું થતું હોય દીકરીને પેણાઈ? એ દીકરી હું મારું કહીને બેહીને કર્મ બધે એ બરાબર છે. આ હયો નો સોરો ભજન હારો ગોય છે, પણ કપટ છોડી દીધો ભાઈ ભજન ફરે. હૈયો નો સોરો ને બોલે મેઠું કરે હાલ અને આ પટલીઓ નો સોરો શું કે એ બીજા જીવોનું લોહી પીવું છોડું તો કલ્યાણ થાય. બધા આત્માઓનો આશીર્વાદ મેળવું બસ. વૈશ્ય એ પાલન કરનાર, બધાની સેવા કરનાર વૈશ્ય. અને શુદ્રો છે એ નમ્રતા રાખી. જો આ શાસ્ત્રો ના ધર્મ હોય તમે તપાસી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. વૈશ્યોને શું કરવું, બ્રાહ્મણોને શું કરવું, ક્ષત્રિયોને શું કરવું ને શુદ્રોને શું કરવું, એ જો તમે તપાસી જુઓ તો ઇમનમ કલ્યાણ થયું. ઇમનમ કલ્યાણ આસન શુદ્ધ થતું જાય તો કલ્યાણ તમારે ઓહા આવતું જાય. ઓહા કલ્યાણ હેડે. આમ તમે થોડું બોલજો ના, બોલવું તો પડે, બોલવું તો પડે. ઓમ ના બોલો આપણું પૂરું. હું વાંચું છું ભીષ્મ પિતામહ બોણોની શિયા પર રહી અને ધર્મરાજાનો ઉપદેશ કરેલો છે. ધર્મરાજાનો એમાં 4 આશ્રમો, 4 વેણ અને આશ્રમના ધર્મો બધા. જો તમે નમ્રતા ધારણ કરો અને બધામાં સેવાનો ભાવ રાખો તો પોતાનું મન ઘડી જાય. તમારે ભક્તિ દિનતા દિનતા રહે કે એ પરમાત્મા, એ ભગવાન બધાના ધણી તમે છો ને બધું મારું છે. આ શુદ્રોના સેવા કરવાના ભાવ, અહંકાર રહિત નિર્મળ રહેવાના ભાવ, ઉજળા ભાવ, અંતરનું મર ટાળવાના ભાવ. વૈશ્યોના બધા જીવોનું પાલન કરવાનું. એ અને હલાય, અને હલાય બધાના. બ્રાહ્મણોને હલાય, ક્ષત્રિયોને રાજનો કળ ભરાય અને શુદ્રોને સેવા કરાય, શુદ્રોને અર્પણ કરાય. નરમ ગરમ વેળા કવેળા ઓછું વધારે. આ જો એવા ભાવ તમે કરો તો મોય કરી. કારણ ક્ષત્રિયને પ્રજાનો કરવેળો લઈ બધા જીવોનું રક્ષણ કરવું, સેવા કરવી પડે, દાસ ભાવ ને ગુનેગારને શિક્ષા કરવી પડે. એમાં રજોગુણનો આશ્રય કરવો પડે. ગુનેગારને શિક્ષા ન કરે તો એ રાજાને પાપ લાગે. ગુનેગાર શિક્ષા ન કરે તો એ રાજા પાપનો બાજુ થાય. કેમ કે ખોટી જલસા કહેવાય જાય. બ્રાહ્મણોના આત્માદેવને સમજીને પરમાત્મામાં જ રહું, પશુ દન દેવું લેવું. આત્મામાં રહું, પરમાત્મા જોવા બધા. પરમાત્મા મય થવાનો બોધ નિર્ભયપણાથી કરવું. એ બ્રાહ્મણોનો ધર્મ. સદગુરુ દેવ કી જય. સજની કાણું આવ્યું રે બવજર તરવાનું. સજની કાણું આવ્યું રે બવજર તરવાનું. સજની કાણું આવ્યું રે બવજર તરવાનું. સજની કાણું આવ્યું રે બવજર તરવાનું.
ગો મનુષ્યનો વારો બવજર કરવાનો હારો દાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ માગો મનુષ્યનો વારો નરવાનો હારો દાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ. આ ગવાય છે ભજન બ્રહ્માનંદ તો કહ્યું તો મન કર્મ અને વસન કૃપાળજીઓ અને કહ્યું છે મન કર્મ વસન પ્રણય એક તત્વથી વર્તે આજ્ઞાતા. ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે તો આ જીવ નું પામે ભગવાનનું પામે. આ બ્રહ્માનંદે એવું કહ્યું કે જો તમારા હાસ્ય માર્ગે જવું હોય તો મન વસન અને ક્રમ કોઈને કઠોર વસન ન બોલો. મનથી અવળો ભાવ ન કરો. હવનું હારું ચિત્તો ભલું થાય. મન વસન અને કર્મ શરીરનું કર્મ બીજા જીવનું દુઃખ થાય એવું વર્તમાનનું કર્મ નથી કરવું. મન કર્મ વસને હરિવરીએ બ્રહ્માનંદ કહે ભવતરીએ. જો ભવતરવું હોય ભવમુક્ત થવું હોય તો એનો આ માર્ગ છે ભાઈ. હજુ જો આમાં પાછો પગલો ન ભરીએ જો આમાં આપણે બી જઈએ છીએ કે આપણું વર્તમાન બગડે બીજો હે દરિયાલે આવી પર આધીનતા ગેલ સચિન કહેવાય. નિમિત્ત તો બીજાનું છે આપણે સત્સંગી પણ આપણું વર્તમાન બગડે એ તમે સાવધ ન થો. આમ હે કુવામાં પડવાનું કુવા આગળ આવે ને તમે પગલું પાછું ન પાડો તો બસો તને કર્મના પ્રવાહમાં વયા જો છો. બે અવસ્થામાં મનથી કોઈ બોલો કોઈ કરો કોઈ ભાવ રાખો બીજાનું બુરું ઈચ્છો. આજે ક્ષમાપના માગી તમે જોઈ કે એની માગી ક્ષમાપના કદી આ દેહ તમારા પ્રત્યે હે ભગવાન હે સૃષ્ટિના જીવો તમારા પ્રત્યે કોઈ વિભાવ કર્યો હોય તો માફીઓ માગી આજો. આપણે છૂટા થઈ ગયા. આ વર્ષમાં 12 મહિનાના માટે જે કર્યું હોય આજે માફ થઈ ગયું. બોલો આમ પ્રતિજ્ઞા હાથે લઈ લો કે આજથી કોઈનું બુરું કરવું નથી મનથી કે વસનથી કે કર્મથી. તો પતા નહીં જવાનો ફરક. આજે માફી પત્ર બધે કર્યો છે કે નથી કર્યો? બધે નહીં કર્યો. કર્યો છે જો વેર હોય તો જઈને પેલું માગી લેવી માફી. તમારે માગવી છે પણ જાઓ સમજો દેવાકાર બાલને માટે માગવી તો માગો ના આ મટી દઈએ એ વખત સુકી જતા નહીં. એટલે વર્તમાન બદલાય પણ તો બદલાય પાછું. એ બધા એમ માનો છો કે તમારે બીજો બહુ જાવ અને આ ન થાય તો હું કા ટેમ બગાડો છો? ન થાય તો જઈને કરી ધંધો વળગો મળે ના પછી જાત તો જા જાત જવાના પછી આ મેલી તો હું રહેવાનું પછી હાથનું કું છે 84 શંકર. અને જો આ બદલો તો બદલાય. જો જ્ઞાની પુરુષે કહ્યું છે રામજી બાપાનો વસન જુઓ નાથુ બાપાનો વસન જુઓ આ ભૂમિ લાલની તો સર્વભૂમિ કૃપાની આપવું આપા પણ મૂકીએ તો પરમાત્મા તૈયાર. રામની કીડીઓ રામના ખેત સુખી ભરીએ બધા પેટ ખુદા કુ ક્યાં પાવના અહીંથી તોડીને લગાવના હાથમાં દેવી. આગલા પુરુષોનો પ્રમાણ છે. પેલા તુકારામાં તારું જીવન છે એવું હતું. ગોરા કુંભારનું જીવન છે એવું હતું. આગળના સંત મહાત્મા વાપર્યું છે ભાઈ વાપર્યું છે હોય નીકળ ચાલે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ ભગવાન
છતાં જેની દશા વરતે તે આતી તે જ્ઞાનીના ચરણમાં ગોવંદન ગણી સદગુરુ प्रकार है इत्यात्मन सिद्धारो જેટલો અહંકાર હે એટલો આત્મા જરૂર થાય. તમારા જોડા પડ્યા સિંહ બે હું અને હું જે બોલું એ વાણી તમે લખી લો અને હું બે હું જે બોલું એ વાણી તમે લખી લો. પેલી વાણી અને આ વાણીને જમીશ મન ચક્કર પડી જાય. નિર્મળ ભાવ દાસોહમ ભાવ હોય એ બધા કરતા ઊંચો ભાવ, બધા કરતા ઊંચો ભાવ છે. એટલે આમાં આ તો આટલી સભામાં આપણે ન બેસીએ, હું તોણી લઉં ને તમે નાખો, તમે આ તમે તો બેહું તો પડે કે તમારે હું મારા ભાઈ કજ્જો કર્યો હોત તો આટલું તો ના હોત. બોલો આ એક આત્મા સિદ્ધિ નથી. આ ત્રિસમ થતું ગોથો ખાતા થાય એમ આપણો અંતરનો માર્ગ શુદ્ધ ન હોય તો આપણો આતંકી ગોથો ખાઈ આવે. તમે એટલું કરો અહો નહીં જીવન જીવવું છે 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ 100 વર્ષ તે તમારો આત્મા ને પરમાત્મા ભગવાનના વર્ષથી શુદ્ધ માર્ગ એકાગ્રતા થઈને મલિનતા થાય આપણને અંતર છે નીકળી જાય. એ ભાવ આપણે હૃદયમાં દાખલ કરવા છે. આપણે શિયા યોગી કમુની થઈ જાય છે કે સિદ્ધ થઈ જાય છે કે ઉપદેશ કરવા જાય. આપણે તો ભગવાન વસી આત્માને અને પરમાત્માના વસી અંતર પણ છે, અંતર ટાળવું છે. એટલે આપણે તો ભગવાનના દાસ છીએ, બધા ભગવાનને ખોળા છીએ. કૃપાળુ દેવ તો પરમાત્મા હતા, રામજી બાપુ તો પરમાત્મા હતા. એ વાત છે કે એ વાત તો હજી તમે આત્મામાં હું એને કે તમે આત્મામાં એ તાર ખબર પડે કે હું છે તમે પરમાત્માને સેવા ગણો છો. આ સૂર્ય ને ચંદ્ર ને ધરતી ને આકાશ ને પવન ને પાણી ને આ સર્વભૂત ને આ પરુમાં અત્યારે આપણામાં ખેલ ખીલે છે, રોમ રોમ ને રગ રગમાં પોષવે છે તો પરમાત્માની સત્તા છે. એ વાત જે પરમાત્મા છે એ યાદ કરીએ એટલે આપણે મટી જઈએ. આવની ગોઠ છે એ ગળી જાય. ભગવાન જેવા સેવા તમે યાદ કરો એ ધન કહેવાય. યાદ કરો એટલે આપણે ન રહીએ. બધાના જ ધણી પરમાત્મા છે એવું આપણને થાય પછી આપણે કોણ થયું, આપણે શાંતિ પડી. અને જો બધાના ધણી પરમાત્મા ન હોય અને ઊન મારાની ગોઠ વિતારતી હોય તો ભાઈ એ ભક્તિ નથી, એ સત્સંગ નથી, એ ભજન નથી. કોઈક બીજું ભજન થાય છે. અને જો એ ભજન થાય તો આપણું વશમાં ચાલે અસ્પષ્ટ થઈ જાય. સદગુરુ મુજમે મેં સદગુરુ મેં જેમ જળ વિશે તોરંગ વડે સાધુભાઈ કૃપાદેવને આપણે ગુરુ માનતા હોઈએ, ભગવાન માનતા હોઈએ તો દેહ દશા એ જુદા છીએ, પણ આત્મા દશા તો એનામાં આપણે પહેરી જઈએ, આપણે મલિન થઈ જઈએ તો આ પ્રકારના પરિણામો મળીએ. નકર જો આપણે એનાથી બહાર હારીએ તો પછી જન્મ મરણનું ચક્કર ઊભું છે. એનાથી જુદા આપણે રહીએ તો જે રામજી બાપુ હતા, નાથુ બાપુ હતા, એ જો રહેતા હતા ભગવાનમાં લીન થઈને રહેતા હતા. હું ભગવાનમાં ઉમેરી દીધું, મટાડી દીધું, આત્માને અર્પણ કરી દીધું. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હીન તે તો પ્રભુએ આપ્યો વર્તું શરણાદિ. આપણે શાળો ઉપદેશ કરવા ગયા છે. આપણે તો વર્તમાન બદલવું છે. આજની તારીખમાં આપણી થતી ભૂલ છે એ ભૂલ ટાળી આપણા આત્મામાં આવવું છે. આત્મામાં આ તો પરમાત્મા તૈયાર છે. તો એ બધા છે કે આત્મા તો સંભાળવું જ પડે. આત્મા સ્વરૂપ એ આપણે તો આત્માઓ છીએ, આપણું સ્વરૂપ તો પરમાત્મા છે. અત્યારે માની રહ્યા છો ઘર ને ગોમ ને નાથ ને આ તારે તો ડુંગરા ખેલતા હોય હવે કૃપાળુદેવ અહો નિશ આત્મા મળ્યા. વાઘ બેસતા હતા ને એ વખત કૃપાળુદેવ આત્મામાં નિર્ભર પદમાં હતા. આ ભૂમિકા પર આ સિલસિલા પર તમે વાઘ બેસતા તમે આ શું કરી રહ્યા છો? તમે કઈ યાદ નથી આવતું? તમે આ યાદ કરો તમે નિર્ભય વિષયમાં પહેરી જાઓ ને. એક સંત હતા, સેવકો હતા, તે મકાનમાં બેઠા હતા. તે ધરતીકંપ થયો એટલે બધા સેવકો નાઠા બાયણે નાહી ગયા. અને પેલા સંત હતા કે એ
એ અંતર્ધાન થઈ ગયા, આત્મા સ્વરૂપમાં લીન થઈ ગયા. પછી પીલાયા આયા ને પછી આયા 12 વર્ષથી આવ્યો. પછી બાજી અમે તો નાહી ગયા અને તમે નાઠા ને ત્યારે તમે એસી રીતે અટકી ગયા. કારણ કે ભાઈ હું ભા જોતો હતો, નાઠો હતો, પણ આ દેહ ને દુનિયા મટી જાય તો મને વાગે નહીં એવા આમ જતું રહ્યું. એવા કહી ગયું તમે નાઠા તો કોઈ બાળને રવાના હતા, તો અહીંયા મરી જવાના હતા. એટલે તમે ઓમ ના હશો એના કરતા ઓમ ભાગો ને. હા મન તમને દફતર ગુમ કરો ને. અંતરદશા એ કોઈ પઢાયું માર્ગ છે. થાય છે એ પાર્કે ઘેર પાણી ભરવા જવું છે. પરધર્મ તો પાડ્યા, અનંત ભાર પાડ્યા, પણ નિજ ધર્મ એ આત્મા દિવસ આપ્યો. અને કૃપાદેવ કહે છે કે તું કોણ છે, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે, મારું ખરું ને કોના સંબંધે વર્ગના તે રાખવું કે પર હવે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તો અનુભવ. તો આ વાતો આપણે બાલ સાંભળીએ છીએ. આ હમણાં આત્મા સિદ્ધિ ઓછી તે એ હું જેની શરત છે. તમને ગુસ્વાળા થાય છે મોનનું ચોપડી લઈને બેઠા થાય ઢ જેવું થઈ રહ્યું. તમારું લક્ષ્ય શું રાખો છો તમે? આ ગો છો ને આત્મા ફેરવો છો કે સ્વ છો છો? આત્મા સિદ્ધિ ગવાય એટલે એક ના થઈ જવાય, દેહ દુનિયા ભૂલી જેવી એક આત્મા સિદ્ધિ ગવાય. પણ આ તો આમ સોપડી લઈને પછી બે બતીને બે બોલવાનું એમ તો તાર નોંધ થાય. આપણી શીતલી સતત આપણે જાગૃતિ છે. આપણે જેમ તરવારની ધાર ઉપર ચડાવીએ એમ કરવું જોઈએ. આપણે તો ઓમાં નથી પડી રહેવાનું, કાઢવામાં નથી પડી રહેવાનું. ઓના થકી ખરખડિયા ના જેવા થવાનું. આત્મા ને પરમાત્મા નો મીડ મળવાનું, ધર્મ ના મીડ મળવું છે. બોલો પ્રથમ પહેલા સદગુરુના ગુણ ગાઈએ રે પ્રથમ પહેલા સદગુરુના ગુણ ગાઈએ રે તન મન ધન સબ ગુરુન અર્પી દઈએ રે સદા ગુરુની જ્ઞાન ગંગા મોનાઈએ રે મસ્તક મુખી શરણે લાવો લઈએ તે પ્રથમ પહેલા સદગુરુના ગુણ ગાઈએ રે. આપણ બધા મૂળ વાત ને ભૂલી કરોડ ઉપાક કર્યું. આ એક કાગળિયા પ્રભાવ જેવું રાખ્યું કે જે હા 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 કરીએ છીએ, વર્તમાન ન બદલીએ તો ફાયદો ન થાય. તમે બધા એમ જાણો છો કે ભગવાન આપણને બધાય શોખ બંધાય. આપણું કર્મ શોખ ગણાતું, શોખ નથી ગણાતું. હાલ તારા અંતર ઉપર પૂર્વનું ભોગવાય છે. હાલ આ ખપાય છે, આપણા શ્વાસ જાય છે, સમય જાય છે, વખત જાય છે, દંડ જાય છે, એ બધું આપણું કર્મ ભોગવાઈ જાય છે. પૂર્વનું શું ભોગવાય છે, પણ હાલ નવું લખાય છે. વર્તમાનમાં તારી જે ભાવ પરિણતિ છે એ પરિણતિ તારો ભાવ ગણાય. હર કોઈને ઊંડણમાં કોઈ ન હોય એ વખત ખાતરી પડે કે તમારી વર્તી એ કોટલ આ બધું છે એ તો જગ્યામાં ભરાઈ રહે. પણ આ બધું ન હોય એ વખત તમારી વર્તી શિયા કોટા પર હશે, ભગવાન ઉપર રહેશે, પરના ઉપર આવી જાય. જો પરના ઉપર આપણી વર્તી આવતી હોય તો આપણું બધું જૂઠું છે, અને જો ભગવાન પ્રત્યે આવતી હોય તો બધું સારું. કેમ કે આપણે તો અહોની હૃદયમાં તો ભગવાનને ભજવાના. આપણું હૃદય તો હૃદયમાં હું રહે એ હૃદયમાં ભગવાન ન રહે. અને સત્સંગના યોગમાં રહી અને જેનું હૃદય નિર્મળ થાય, પવિત્ર થાય,
વેર વગરનું થાય, કશાય વગરનું થાય, કપટ વગરનું થાય, મમતા વગરનું થાય, ને અભિમાન વગરનું થાય, એ હૃદયમાં ભગવાન પ્રગટ થાય. ભગવાનને માગણી માગી છે. ભગવાન કદી આવે તો સ્વ રાખી આવે, સાંભળી લાવે તો સ્વ ભગવાન બે. એટલે આપણે દરેક ને આત્મા પરિણીતિ સંભાળવાની છે. પેલો એક કડી કહી કે એકાંત વ્યવહાર નહીં, બંને સાથ રહેલ, એની આગલી કડી નહીં નિશ્ચય એકાંત થી અમો નથી કહેલ, એકાંત વ્યવહાર નહીં, બંને સાથ રહેલ. પરમાર્થ અને વ્યવહાર એ હાજરી લાગે. કેમ કે શરીર એ પૂર્વનું બધેલું છે. જો પૂર્વનું છે એ ભોગવવું છે, આ વ્યવહાર પાડવો છે. અને પરમાર્થ જે નવો નિરંજન દેવ હંસ આત્મા પરમાત્મા છે એને ભગવાન નો વિલીન થવું એ પરમાર્થ નો ભાવ. બાહ્ય ભાવથી મુકાઈ જઈ આત્માના સ્વભાવ વર્તું, પરમાત્માના હાથી હૃદય રાખી અને વ્યવહાર પાડવો એ બંને હાથી રહેલું. જો કૃપાળુદેવ એકાંતી વ્યવહાર નથી કર્યું, બે હાથી રાખ્યા. નય નિશ્ચય એકાંત થી ઓમાં નથી કહેલ, એકાંતી વ્યવહાર નહીં, બંને સાથે રહે. તો આપણે એકાંત જો આત્મા કરીએ તો ફાયદો નહીં થાય. તો વર્તમાનની જે આપણી ભૂલ થાય છે એ ભૂલ ટાળો. કોઈથી સ્વભાવ બગડતો હોય, કપટ થતું હોય, ઈચ્છા થતી હોય, વેર થતું હોય, મમતા થતી હોય, આસક્તિ થતી હોય, આપણ કોણ છીએ? આપણે આત્મા છીએ. આપણ કેના કે પરમાત્માના છીએ. આ બધું વિશ્વ છે કેનું છે? પરમાત્માનું છે. આ ધરતી માતા એ કેના આધારે છે? આ પવન વાયરા ડોળે છે. આપણે ઓછો મેં કીએ છીએ એટલે આપણને ફાયદો નથી થતો. નકર ભગવાનના ગુણ ગાય તો આપણે મટી ગયા, બધા ભગવાન જ થઈ જાય. આપણે એ ભજનનું ફળ, સત્સંગનું ફળ હું પણ મારા પણ મટી જાય ને બધા તું અને તારું થઈ જાય, એ સત્સંગનું ફળ. પછી જીવન જીવો. ભાઈ હોય ભાઈના ભાઈ ધર્મ પાળો, ભાઈ હોય ભાઈના ધર્મ પાળો, દીકરા દીકરાના ધર્મ પાળો, દીકરીઓ દીકરીઓના પાળો, બાપા બાપાના ધર્મ પાળો. પણ છૂટું પડી જાય. ખરખડિયા ના યોડિયા થો, અનાશક્ત થો. તું જોવા જાવ તો મને ખ્યાલ આવે કે શું છે મોય, ઓ મહું છે ને ઓ મહું છે ને આ કેનું છે ને આ કોણ આ હેનું આ કેવું આવે. આવો જો આપણને ખ્યાલ આવે તો આપણને હરદમ જાગૃતિ રહે. તમે ઓયા હો એટલે જાણે તમને સારું રહે. પણ જો તમારા જીવનમાં મોય પડી જાય, આત્મા બુદ્ધ ની વાત કરતા નથી, જો મોય અંતરાત્મામાં પડી ગયા તો જો આપણે જીવન જીવીએ છીએ, બંધનનો કારણો છે એ કારણોમાં આપણને ફાયદો કરે. જે કારણ બંધનો એ બંધનો પંથ, એ કારણ સિદ્ધક દશા મોક્ષ પંથ ભવન. જે બંધનનો નિમિત્તો છે ને બંધનનો કારણો છે, પરીક્ષાનો હોલ એ ગ્રહસ્થાશ્રમ છે. તમે હરે તો હવને સારું લાગે, પણ જો વહ્યા છો તો હરે જો અને તમારા આ ભાવ ટકાવો એ ભક્તિનું ભજનનું ફળ, સત્સંગનું ફળ. હરે આયા એ તો હોય તો કોણથી હોય તો કૃપાળુદેવ નો આશ્રમ છે અને કોઈ લેવાયા નથી, દેવાયા નથી, ખાવા પીવા કોઈ ચિંતા નથી. હોય તો ભગવાન સહેજી યાદ રહે. પણ આપણે જે વહ્યા છીએ એ જગ્યા ઉપર જઈએ અને આપણને ભગવાન યાદ આવે. કહો ભગવાન આ કેનું તમે મને દોન કર્યું છે? આ બધું અનુકૂળ સંજોગો હોય, સિદ્ધિ હોય, સિદ્ધિ હોય, બળ હોય, બુદ્ધિ હોય, કા ભગવાન તમારો તો મેં તો મને હું આલ્યું, આ બધું તમે અર્પણ કર્યું છે. આવો દાસો ભાવ આવે તો ભક્તિ તો જીતો બી કહેતા કે પગના અંગૂઠાથી તે સોટી સુધી એક ખેસો તો બધા ખબર પડે. એક પાદરસી વિસળ માથામાં હેઠતી હોય તો તમે સહન ન થાય. આમાં બધી આટલી વાતો કરતા આટલું બધું માન્યું છે ને તાર રાત અંધારી છે, પણ જો મોકણ સડે હોય તો તમને જપ ન થાય. એ કોણ જાણે છે? એ આત્મા દેવ. તારે રોમે રોમ ખબર કોણ રાખે છે? કે એ આત્મા. એવો જે આત્મા છે એ ભાવ ને એ પ્રદેશો ખુલ્લા કરવા હોય તો નિર્મળતા લાવો, નિર્મળ ભાવ કરો. સત્સંગના યોગમાં રહીને જે આત્મા નિર્મળ થાય એના અહંકાર વગરનો થાય, એના આત્માના પ્રદેશો ખુલ્લા થાય, એનું મોંથી ઉગાર થાય. આ બાયણે છે તો સ્વયં નિમળવાનું, પણ મોંથી ઉગાર થાય તો કોણ શું તું સ્વતો છું ને હું છે હોય કેટલા તેમ નથી.
કાઉમાં હેડ્યું ને ઉડી જવાનું છે, આટલું બધું પરાયું છે, સો બેડી બદલી. વિત રાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. આપણે રાગમાં ફર્યા જઈએ છીએ એટલે આપણને ખબર નથી પડતી. નકર તમારો જે આત્માદેવ છે એનું કુળ સમય ચેતન હંસરાજા બેઠું છે, એને દગો કર્યો તમે, એ જ પાપ પેલું લાગે આપણને, બીજાનું પાપ પછી લાગે. પોતાનો આત્મા મનખાદેવના અવતારમાં આત્માના ભોન રહિત અવળું વર્તન વર્તી અને નસી ગતિ લઈને જાય અને આત્માને પરમાત્મા મય થવાના માર્ગ ઉપર ન ધારા રાખે, ન એવો સંગ કરે, ન એવું વાતાવરણ કરે અને એ માર્ગ ઉજમાડ ન થાય ને એવો પુરુષાર્થ ન કરે તો એ પોતાના આત્માનો દગો કરે. તમને બધાની હે કે અમે બધા ખૂબ હારા છીએ ને અમે કોઈ દગો નથી કરતા, પણ પોતાના આત્માનો દગો દે એ બીજાના આત્માનો દગો ન કરે. જે પોતાના આત્માનો દગો દે છે એ બીજા આત્માનો દગો ન દે, શીરતી ન પડવું કહેવાય. એટલે આપણે બધા છીએ એ પોતાના આત્માને તમે પૂછી જુઓ, જોઈ જુઓ. હજી મારી કહેલી વાત તમે નિમોનો, પણ વિચારી જુઓ. મોય હંસ રાજા છે કે એમ તો કોઈએ નથી અને એ કોઈનો નથી. ઉઠી જવું પડે, જતા રહેવું પડે. જુઓ ને આ તો ડોક્ટર સોનીજી અમેરિકા જ્યાં ને પેલા આમ નજા થાય, ઇંગ્લેન્ડ જ્યાં થાય ને બધા જઈ જઈને દરિયો દોડીને આવે છે. પછી શું કરી છે કોણ પ્રદેશાટન કરીને આવ્યા એટલે પેલા આ રાડદન હતા તે વિધન કર્યા, પેલું કાઢી નાખતા જાય માંથી બખા આગળ વધતો જાય છે. એટલી નિવૃત્તિ વધારે, એટલો સત્સંગનો મહિમા વધારે થાય, એટલા ઘર નિજનદારથી વેગળા રહે, ઘરની વાતો અંતર પર ન રહે, સત્સંગી આગળ પાછળ રહે તો આત્માની જાગૃતિ આવે, ખ્યાલ આવે કે હું કોણ છું, હું શું કરવા આવ્યું, શું છે મારે. તારે જો ભણ્યા છે, બળબુદ્ધિ છે, જો એ જે શું કરે છે કે બાહ્ય ભાવથી નિવૃત્ત થાય છે, ત્યારે તમે શું કરી તમે વર્તમાનમાં પોતાના આત્માને નિવૃત્ત કરવું, પ્રભાવથી મુક્ત થવું, રાગથી, કશાયથી, આરંભથી, પરિગ્રહથી તમારા આત્માના આરંભનો પરિગ્રહ ઉપર લીધા જ હો તો એ તો આ તો પેલું ઓમ જાય છે ને આ ઓમ જાય છે. ત્યાં તો ભવસ્થિતિમાં અનાદિનું છે, અનાદિ ફરવાનું. પુણ્યનો કારણો હોય કે પાપનો કારણો હોય, આત્માના ભોન વગર જે પુણ્યનો કારણો હોય એ પુણ્ય કરેલું હોય એ ભોગવટામાં અને આત્માનું ભોન આવે અને પરમાર્થની દ્રષ્ટિ રાખી અને અહંકાર રહિત જો ભગવાનના જીવ છું, ભગવાનના તત્વ છું, ભગવાનને અર્પણ કરો એવા ભાવે આવો પુરુષાર્થ થાય તો પરમાર્થ ભાવ કહેવાય, પરમાર્થનો માર્ગ કહેવાય. તમે એ કર્મ કરો તત્વ મળખ થતો જાય. જેમ જેમ પુરુષાર્થ થાય તેમ અભિમાન ન આવે, અભિમાન ઘડી જાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. સત્ય પુરુષાર્થ આત્માનો લક્ષ્ય રાખીને જે ક્રિયા કરો એ સત પુરુષાર્થ કહેવાય. જેમ હું અહીંથી મારે ઘેર જવું હોય તો ઘરનું મને જ્ઞાન રસ્તાનું ભોન હોય ને હું હેડવા માંડું તો ઘેર હું જલ્દી પહોંચી જાઉં, એ હાસું કહેવાય. અને જૂઠો પુરુષાર્થ થયો તો મારું ઘર ઓમ છે ને નેકરું ઘર ના નામ અને ઓની પાસે ડુંગરામાં ઉતરું તો આ પુરુષાર્થ તો હું કરું છું પણ આ સત પુરુષાર્થ કહેવાય. સ્વરૂપથી વિમુખ કરે આપણને એ અસત પુરુષાર્થ. આપણા આત્માના આવરણનું કારણ થાય એ અસત પુરુષાર્થ. ને આપણો આત્મા મળ રહિત નિર્મળ થતો જાય ને દાસોભાવ આવતું જાય, દીનતા આવતી જાય, વિનયતા આવતી જાય, કોમળતા આવતી જાય, ક્રમથી મુક્ત થતો જાય. પૂર્વ પ્રાલબ્ધ છે સુકો વર્તમાનમાં તો મન અંત હું કરવા એવા શુદ્ધ ભાવો જો આપણા વર્તમાનના રહે. હજુ આપણા અત્યારે છીએ તો કોઈ બેકાર થોડા છીએ અને આ અત્યારે આ સેવા કરી રહ્યા છે આ ભાઈની કલ્યાણભાઈની. જુઓ રમણભાઈ સેવા કરતા કરતા જા, ભોગ કાકો સેવા કરતા કરતા જા, ભવિષ્યની સેવા કરતા કરતા જા. આ શ્રી આજ વાતથી કેટલી પેલી ઉઠાયેલી છે કાલે. જો એનું પગ છો કે જીવેલા માંગ નહીં. આટલો આશ્રમ શો અમદાવાદ, શો હરણમાં, શો આ બધું છે ના હેના પણ મળ્યું છે. તમે આ જોઈ જુઓ
અને આપણે તો લગન બેસી રહ્યું હોય તો ખાઈને બધું આપણે આડા કે તરતા તો પડેલા જ આડા અત્યારે આ તો કોઈ ભક્તિ છે? આ પ્રમાદી થઈ જાય. જો તમે ભગવાન ભાવનો આહાર લેહો અને ભજન સતત નહીં કરો તો તમે પ્રમાદી થઈ જાઓ. તમારી જોખમ તમારામાં થશે. ભગવાન ભાવનો આહાર લો એ તમે ખરું તપ કરો. આ તપ આપણે તપ કરવા આવ્યા છે, તપોભૂમિમાં આવ્યા છે. કૃપાળદેવજી એક પથ્થર પર બેસી અને અડોલ સ્થિતિ ભોગવી છે. એ જગ્યા પર આપણે આવ્યા છીએ અને આપણે એવા પ્રમાદી થઈને બેગમ થઈને શો થઈને પડીએ ને કોઈ વાતે પાછા સેવા સડી જાય તો શરૂઆતે સડી જાય. જો રખવા એવા રહેશે કુવામાં પેલા રખવાડવાની વાતો કરતા કે આપણે આ ઘંટિયા પર રખવાડે વારે છે. કે જો તમે ભગવાનને ભૂલીને બીજી તરફ વેણ વહે તો તમને સજા થઈ જાય. આ આહાર ખાઈ અને ખોટા પડી રહો અને ખોટા પ્રમાદ છે તો બંધનમાં આવી જાઓ. પછી જો નિર્મળ રહો ને ભક્તિ ખૂબ કરો, ભક્તિ ખૂબ કરો. આ ભૂમિકામાં આવી ને આપણે શું કરવાનું? તમે નમેવાનું કારણ તો જુઓ, બીજું કોઈ કારણ નથી. ખાવાની ચિંતા ને, પહેરવાની ચિંતા ને, ઘૂરવાની ચિંતા ને, કોઈ ચિંતા નહીં. બસ અલ્લાહ કરતો. જો મનની કોઈ ચિંતા કરવા પડે એવું નથી, ખાવાની ચિંતા કરવા પડે એવું નથી, ઘૂરવાની ચિંતા કરવી પડે એવું નથી, તો તારે ભજન સતત કરવું પડે કે? જો અત્યારે પ્રતિજ્ઞા લેવી છે, હે પ્રતિજ્ઞા લઈ શકે કોઈને? કપટ ન કરવી એવી લઈ શકે? પૂરવાનો થાય છે. જો આપણી તૈયારી, આપણી આ તૈયારી નથી નકર જીવ તો ભડકા જેવો ઉભો થઈને કે હા હું આ કરવા જન્મ્યો છું ને આ ભૂમંડળમાં મારો દેહ કારનામું ધામો છે, હમણાં પડી ગયો કે મટી ગયો, આવું છે, રસ્તામાં બેસી રહેલો છે. આ તમે સંસારને વસ્તી ગણો છો કે મહાપુરુષે તો વન ગણેલું છે. સંસાર રૂપી વનમાં વાઘ ને વરુ ને સિંહ જો ફાડી નાખે વગડામાં જંગલમાં, એમ ક્રોધ ને લોભ ને મૌન ને બળાઈ ને ઈર્ષ્યા ને એ તો સેવા છે. એ તો આઘાત કરી નાખી આપણા જીવનમાં અને રખડતા થઈ જવું પડે. તો બીજી બધી કાળજી છોડી પોતાના આત્માની કાળજી કરો અને વર્તમાન સુધારો. ભલે તમારા મારા આગળ ન લેવી પ્રતિજ્ઞા તો કોણ વાંધો નહીં, પણ તમારો જે વસવાટ છે, તમારું જે જીવન છે, ભાઈઓ, બાપાઓ, કાકાઓ, કુટુંબી, ગોત્રીઓ, માતાઓ, પિતાઓ, તો તમારા બધામાં હંપ મળી જાય. કપટી ભાવ ને ઈર્ષાના ભાવ ને ખમાય ને અરે રે આપણા આ સમાગમમાં બેહીએ કૃપાળદેવ જેવા કેટલું ખમી, ગચ્છુ કુમાર જેવા કેટલું ખમી, હરિચંદ્ર જેવા કેટલું ખમી, નરરાજા કેટલું ખમી, એ આપણા વાત ભૂલી જઈએ છે અને એમને હારીએ છે તો હારીએ છે. પણ જઈએ ને આપણું આસન બગડે તો કોઈ ન્યાય થાય? એ જ આપણું વર્તમાન બગડે છે. વર્તમાન બગડે એ પૂર્વ ભવ આપણું બગડે છે. તમે એમ ન માનતા કે હું જ બગડે છે, હું તો અત્યારે તો દુઃખ થશે પણ પૂર્વ જન્મ નેસી ગતિમાં બંધાય. વર્તમાન એણ પર જેમ દાગીનો ગળાય એ વર્તમાનમાં આપણું કર્મ ગળાય. વર્તમાનનું કર્મ છે એ આપણને બીજા ભાવમાં નેસી ગતિ લઈ જાય. તો વર્તમાન સુધારો. વર્તમાન વર્તે જ્ઞાની. કર્મ ભોગવવામાં પરતંત્ર છીએ, પૂર્વનું કર્મ ભોગવવામાં, પણ નવું કર્મ બાંધવામાં સ્વતંત્ર છીએ. નવું કર્મ તમે અને ન જ બાંધો તો પણ સ્વભાવમાં આત્મામાં રહું તો પણ ઉત્તમ ઉત્તમ એ મારે. પણ કદી એટલી દશા ન હોય તો વર્તમાનનું કર્મ એવું બાંધો. કૃપાળદેવની એક કર્મ બાંધીને આ થાય કજવો છે એવું બાંધ્યું હતું, કરણ તારણ થઈ ગયા, બધા આત્માઓના ભેદન થઈ ગયા ને આખો આ રામજી બાપુ ને હતા આખો સાબરકોઠો લાવી ને આ અમે ત્યોહાર જાતા ને રાજસ્થાન ના આવેલા આપણે જ્યાં ના આપણે કુબા રાજસ્થાન ના એક ભાઈ આવેલા તો હો કૃપાળદેવ ની વાતો હોબળી તો હું કાલા ગયેલા થઈ ગયો. એટલે કૃપાળદેવ તો શું થયા છે ઓમ કાઠિયાવાડ ઓમ ને રાજસ્થાન ઓમ તો ઈ આખા દેશના દેશે લઈ નાખ્યા છે. અત્યારે મુનિઓ સોનો પુસ્તકો છે કૃપાળદેવ નું પુસ્તક
તમને કોઈ નહીં માગે, પણ ત્યાગી થયેલા મુનિ સોનો કૃપાળદેવનો પુસ્તક વાંચે છે. જેમ કે અંતરની ગોઠ છોડવાની છોડાવવાના મુનિઓનો કલ્યાણ ન થાય. મુનિ ખરા, બાહ્ય ત્યાગી તપસ્યા ખરી બધું ખરું, પણ અંતરની જે ગોઠ છોડવી એ તો આત્મા ને પરમાત્માના ને બાહ્ય રાગથી ને કશાયથી ને દ્વેષથી ને મમતાથી ને આસક્તિ ને ક્રોધ ને આ જે મનની વસ્તુ આવરણ છે એ કાઢી ન નાખવામાં આવે ને પરમાત્માનું ધ્યાન ન કરવામાં આવે તો પરમાત્માની પ્રાપ્તિ ન થાય. એ તો ઢગ અનાદિનું છે. જો લઘુરાજ સ્વામી કૃપાળજીને મળ્યા અને એને યથાયોગ પણ હૃદયથી મળી અને જે તાર હોદ હતો એ હોદ વસ્તુ અંતર નીકળી ગઈ. તો જો હું તનાત્મક નથી, કૃપાળદેવ ગ્રહસ્થી ને ના ઉંમરમાં ટૂંકા એના બોધથી લઘુરાજ સ્વામી જ્ઞાન છે. આપણા અત્યારે વર્તમાનની વાત સાંભળીએ, આગળના પુરુષોની, હરિચંદ્રની ને રોમની ને રોમનાભાઈ ના ભરતની એ વાતો પર તમે શંકા કરો. હનુમાનની ને કૃષ્ણની ને અર્જુનની ને દુર્યોધનની એ વાતો લાવીએ તો ક્યાં 2 જણા ભાઈ દુર્યોધન હું હા ને કૃષ્ણ શો હું ને કુરુક્ષેત્ર હું હા ને ધર્મક્ષેત્ર હું હા તો શંકા કરો. પણ આ તો આપણી નજરો આગળ થઈ ગયા છે કે આ રામજી બાપુ હું આપડે થઈ ગયા નહીં, એના બુદ્ધથી નાથુ બાપાનું જ્ઞાન થયું એ બધાને ખબર છે કે આપણો નજી નથી થયું. પણ આ તમે ભાળો છો એ જગ્યા પર વર્તમાનમાં આપણે જ્ઞાની જોયા અને એના બુદ્ધથી જીવ ધર્મ પામ્યા છે તો આપણું વર્તમાનની ભૂલ મારી નાખે છે. આપણે આ તમે તો બધા ડાયા છો, હંસ છો, આત્માઓ છો. તો એ શરીર તમે નથી, શરીર તમારા ઘોડા છે, પૂર્વજન્મનો ક્રમ કરેલાનો પોજરો છે, એ તો મટી જવાનો છે. એના આત્રીઓનો સોદો નથી. આત્મા દેવ તો અલગ નથી બધામાં. જો તમે અહંકાર વેગળો કરો, હમન તુમને દફતર ગુમ કરો તો ભક્તિ કરવાની મજા આવી જાય. ભગવાનના ભેગા ફરો, જુદા રહ્યામાં કેટલું દખાવે છે. તાર અહંકાર દૂર કરીને આત્માના પરમાત્માના એકતા થઈ જાય ને બધા પરમાત્માના જીવ છું, પરમાત્માનો તત્વ છું, પરમાત્મા તત્વ પરમાત્માને અર્પણ કરો એવું વર્તમાન જીવન જીવીએ તો આજે હલકા પડી ગયા. અધણી પણ રાખ્યામાં કેટલી જોર આવે છે ને ભગવાનનું છે ને ભગવાનનું સમજવું છે. જો તું કૃપાળદેવ કહ્યું છે કે આત્માનું સ્વરૂપ સહેજ સ્વરૂપ આત્મા થવો એને ભગવાન વિતરાગ મોક્ષ કે છે. સહેજ સ્વરૂપ જો આ વાત પર તમારા બધાના પાસે તમે હું ગળા ગુંજ કરો છો, હું લોસા વાળવા કરો છો, હું ફેદ કરો છો. આ વિસ્તારના કોથળામાં એના મન ને બળાઈને મમતા કરી આપણે ગણતરી કરી કરો છો. પણ હું છે તમારા કૃપાળદેવ હું બોલ્યા છે, કૃપાળદેવ બોલ્યા છે સહેજ સ્વરૂપ આત્મા છે, એનાથી જુદો નથી, માત્ર ફોન નથી, આત્માનું ફોન નથી. એથી અનાધિકારથી આ જીવ ફરે છે અને સંગ દોષથી ભૂલ્યા છીએ. પાછું આ થવાનું કારણ કે આત્મા સંગ દોષથી સ્વરૂપ નું ભૂલ્યો છે. સંઘની નિવૃત્તિ આ પણ સત્ય છે, ગ્રંથ ગ્રંથિ છે. સરળતાથી આદિ શૈલી જેટલા તમે જપ કરવાનું, તપ કરવાનું, મુનિ થવાનું, ઉકાઈ જવાનું, કૃપાળદેવ તપ શું બતાવ્યું છે તો પરની ઈચ્છા ન કરે, ઈચ્છા નિરુદ્ધ તપ. આત્મા દેવ છે ને પરમાત્મા છે, પરમાત્માના આધારે થાય ને આત્મા જાગૃત થઈને શરીરનો ભાવ ટાળીને ચેતનના ભાવ પર આવે, બારના ભાવોથી નિવૃત્ત થાય તો એ આત્માના આત્મા. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ સુખદામ જેણે આપ્યું ભાનની તેને સ્વરૂપ સમજાવીના પામ્યો સમજાયું તે ભજનમો શ્રી સદગુરુ ભગવાન
સાવતે દેહાતે જ્ઞાની ધર્મો સદગુરુ દેવ કી જય. લીલ અને વર્તમાનનો જન્માન તત્વ જ આ ચાલુ છે. એમ જેવો સંગ કરે આપણે કાલે કૃપાળજીનું વાંચ્યું સહેજ આત્મા સ્વરૂપ બધામાં આત્મા ભરપૂર કરેલું છે. સહેજ આત્મા સ્વરૂપ બધા આ કાલે આપણો ચર્ચા હોય એ જ આત્મા છે. એ આત્માનું ભાન નથી આપણું. પછી આપણે બીજા છે ફરી જઈને હું છું ફરી બીજા છે. હું છું ફલાણા ગામનો છું, ફલાણા ઘરનો છું, ભાઈ છું, બાઈ છું. આ ભાવ આપણું બસ બીજું આપણે નાખીને ઉતરી જાય છે. અને એ થવાનું કારણ સંગદોષથી થયું છે. જો મૂળ આવો ભગવાન તો એ ભગવાન પતન અહમવર્તી થઈને બાહ્ય દ્રષ્ટિ કરી દ્રષ્ટિ પકડેલી જુંજેલી પકડે જાય. સંગદોષથી આવું કર્યું છે. ઉત્સંગની નિવૃત્તિ થાય અને સત્સંગની પ્રાપ્તિ થાય. સત્સંગની પ્રાપ્તિથી જ એ દોષનું નિવારણ થાય. પાછો આત્મા પૂર્વનું તો ભોગવવાનું છે પણ વર્તમાનનું જે છે બદલાઈ જાય. તમે કપટ ન કરાય, વેર ન કરાય, ધણીપણ ન રખાય, મમતા ન કરાય, આસક્તિ ન કરાય, મારું ન તારું ના બીજું બીજાનું આ દ્રષ્ટિ ન જોવાય. એ સત્સંગ મળે એનામાં આવી કઈ જાય. આ તો આત્મા ઓછું બધું પરમાત્માનું સત્સંગનું ફળ હું જે મનની સંસદતા છે મનની સ્થિરતા થાય શાંતિ થઈ જાય. તો તમે સો એના એ જે અશાંતિ છે શાંતિ થાય. જેમ હવે મગજ કોઈનું આઉટ થયું હોય એની દવા કરીએ તો પછી હવે ચાલવાનું સારું થઈ ગયું, પછી હાથવાની સારું થઈ ગયું, બાળવાનું સારું થઈ ગયું, રૂપિયા સારું થઈ જાય. એ આપણે મગજ બગડ્યા જેવું છે આની પાત છે. અને જો એને સત્સંગ યથાયોગ પણ અંતર પરિણામમાં તો જેમ દવા લાગુ પડે એ વર્તમાનના ભાવ શું જતા જાય ખ્યાલ આવતું જાય કે કેમ હું કરતા પણ આની જરૂર મોંઘું છે. પ્રકૃતિના ભાવ એ પ્રકૃતિના ભાવ આ તો પરમાત્મા છે. પરમાત્મા આપણ ધણી તમે ઘરમાં છોકરોના ધણી થો તો તમને બાપપણાનો ભાવ આવે ના આત્મા છે થો તો અમારા બધાના બાપ પરમાત્મા અમે બધા હંસી બાપ નથી દીકરો ખરી સમજણ આવે એને શું થાય શરીરનો ધર્મ પાળવો પડે. અમે બધા હંસી આત્માઓ છે પરમાત્માના હવે તો કોઈ ને કોનથી આખા વિશ્વમાં કોઈ તો મારે એનો બાપ છું. સ્ત્રીના પ્રત્યે આપણને સ્ત્રીની ભાવના અને પુરુષની ભાવના રહે એ ભાવના હે દ્રષ્ટિ બદલવાની નથી. એટલે એ પેલા જાય ને તમે આત્મા બોધ સાંભળીને ચેતન આત્મા હંસ છે એ ભાવનું તમે સમરણ કરવાની જાગૃતિ આ તો પેલું જ મટી જાવ કે તો એ બોલે એ જણા હે પેલો બોલે પેલું લાકડું છે નાવડું છે પૂર્વ પ્રાલબ્ધ નું યુગ છે આ લાકડું છે પેલું હંસ રાજા એ ઋણ શું બાયેલું એને એવું છે મારે છૂટા થવા પૂર્વક્રમે તું એ નિર્જા કરી છૂટા થવા તો પેલી દ્રષ્ટિ ઉડી જાય. રાગની દ્રષ્ટિ છે આ ગામમાં રૂસન, આ ઘરમાં રૂસન, આ કુટુંબમાં રૂસન એ બધું રાગ છે. પણ જો તમારામાં મહચેતન આત્માદેવ છે નિરંજન હંસ એ દેહને સંબંધ છે. આ દેહ છે કે કોઈ ને પાછું આ બધા છે બધામાં એ ભાવ જાગૃતિમાં આવે ત્યારે છૂટી પડી જાય. પછી રહે ખરું ને પાડવું પડે ખરું પૂર્વાનું છે સુકવવું પડે ઋણાનું બંધન પણ ચેતનના સ્વભાવમાં રહીને વિભાવનું કાર્ય પતાવે. પરમાર્થ સમજીને વ્યવહાર પાડે એ બંધનમાં ન આવે. આવું કીધું પરમાર્થ સમજેલું કહેવાય. આ આત્મા પરમાત્મા એ સમજણ હોય ને આ બધું પરમાત્મા છે. એ પરમાર્થ સમજીને વ્યવહાર પાડે એ બંધનમાં ન આવે. પરમાર્થ સમજણ વગર એકલા વ્યવહાર તો હું મારું કહીને વ્યવહાર પાડે બંધાય છે. દેખાતી વાત છે વસ્તુ કેની છે તો લુખા પડી જાય, લીલા પડી જાય, ઘણી પણ છે તો ખૂબ જોર આવે ને મળ લીલો પડી જાય છે. ઝાડ હોય ને મૂળા વગરનું હોય તો લીલું રહે. કારણ હું ને મારા ભણા વગરનો જીવ હોય એને ભાવિ સંસાર ન બને, નવું સંસાર ન બને. આ જૂનું પતાવે તો ઉદાસીનતા ન બને. ખોય બધું સુખ થવા
જમી છે, ઘર છે, બાર છે, પુત્ર છે, પરિવાર છે, તો આત્મા શું કોઈ બરોબર નહીં. એ હોમ હોય એ વાત. બીજામાં શું બીજું કોણ છે? બીજો ને તો વર્તમાન સુધરી જાય. આપણે બધા છીએ એ વર્તમાન બગડે છે. ખમતા ન આવડે, ક્ષમતા ન રહે, સંતોષ ન રહે, ખોટી મમતા થાય. ન્યાયથી પાછો કરાય. આપણે આ વેપાર છે એમાં એનો પરમાણ આલો છે. આપણે શાસ્ત્રો કાઢી દીધું તો હતરોની વેપાર કરાય, હવાઈ ન કરાય. આપણે નફો ખર્ચો લઈ અને વેપાર થાય. પણ હોમ લો મારી પાડીએ અને વિશેષ પેલા કરીને વેપાર ન કરાય. જે શારીરિક વ્યવહાર તે પાડવો પડે. હવની સમજ પગાર પાડવો પડે. મોય તો શું થાય? પેલો ચેલ્લો હતો સગાર છે હતા એ પિતા પુત્ર હતો. પણ મોય કેટલો પ્રેમ હતો, આમ કેટલો વિતરાગ હતો. પેલું કે આ જાય શરીર તો નું હતું. હતા બાયને કેટલો પ્રેમ હતો. કોઈ ફેર હતું પણ દેહ અર્પણ કરવાનો આવ્યો વખત એનો પિતા કે કરો, સિલ્લીઓ કે કરો, માએ કે કરો. જો એનો પ્રેમ હતો. અવિચળમાં નિરંજન દેહ સહન દેહ નો પ્રેમ નતો. ચેલૈયાને કહ્યું કે તું તારા ઘેર ઘેર તારા મા બાપ માર નાખવાનું, તું જ ભાગી જા. એટલે બાવાને કે મહારાજ તમારામાં કોઈ ખાસ ગુણનો કોઈ જણાતું નથી. કારણ કે આ જે મા બાપ ને અર્થે બન્યો છે અને પરમાર્થ અર્થે બન્યો છે. જે પરમાર્થમાં જતો હોય તો મન હું અધો પડવાનું તો છે, પછી ફરવાનું છે. તારા આજે ઘડી સંતોની મુખડે જતો હોય તો મો અધો હું કે તમે આવી ગલત વાત છતી લાયા કે તું ભાગી જા. તાર જો પ્રેમ કેટલો હતો, તાર જો હરિચંદ્રન તારામાં જતો પ્રેમ કેટલો હતો. રોહિદાન રાગ નથી, દેહ નો રાગ નથી, અનાસક્ત બધો તણે. આ નળ રાજા દમન તો એ વેરભાવ નતું. તમને કોઈ એમ લાગે કે નળ રાજા કોઈ વેરભાવ છે તો નળ કેવાય, પુંશ્લોક કહેવાય. આપડે કૃષ્ણ ભગવાન પુંશ્લોક કહેવાય એમ નળ પુંશ્લોક કહેવાય. એટલે પછી એને શું હતું શરીરની આ શક્તિ હંસ રાજા શરીર ને કોઈ થાય જ નહીં, નિર્ભયતા જ નળ ને. એ વખત આ જે છૂટો પડી ગયો છે પેલું વસ્ત્ર એક વસ્ત્ર પહેરીને કરતો હતો, પછી વસ્ત્ર કાપીને જતો રહે. હરિચંદ્ર ની નિર્ભયતા કોણ કોઈ થાય જ નહીં. એ છે એના ધણી ભગવાન છે અને આ દેહ છે એ તો પ્રાલબ્ધ નો યોગ બને અને ઓન હે કોઈ થવાનું નહીં. પણ એક આ ચીન બતાવ્યું છે. જે ધર્મના જીવો છે એ પરના પર આસક્ત હોય છે. તોરલ પેલા અર્પણ કરવા છે જે છે ને તોરલ નહીં. આ પણ તો મને એમ લાગે એમ કદી બને. પણ દેહ નો વિકાર જ નતો, એ દેહ નો ભાવ જ નતો. શુદ્ધ સ્વરૂપમાં હતું તોરલ. રાજાને એ જ્ઞાન થયું સદીની એને કોઈ નતું કે બીજો તરતો હોય તો એમાં કોઈ હતું. ભલે તમે જો બીજો જીવનો ઉદ્ધાર થતો હોય તો તમે ભલે જો પેલા સદી રાજા લાવે એમ લાવે. પેલો 100 વણ્યો હતો, 100 કાઠી રાજા રાજા જો એ જીવો હેમાં રાખે. આત્મા દેવ છે શુદ્ધ સ્વરૂપ, સદા નિર્વિકારી, મહાબ્રહ્મચારી, નમો વિતરાગી. તારા આજે એનો લખણો છે. તમારે મારા જેવાનું લખણ હું લખ્યું છે. આ કૃપાળ દેવતા બીજા મહાવીર ની પદવી કોઈને વાત છે તો બીજા રોમ અથવા તો બીજા મહાવીર છે એ સ્થિતિ થઈ છે. પછી જે વાર પાડ્યો છે સ્વામી રામતીર્થ હતા અને પેલા મુમુક્ષુ હતા. એ મુમુક્ષુને પેલા એને ઘેર ક્યાં દર્શન કરવા પાછો કાઢે છે કે એ વખત પેલા કે તમે છોકરાને એને ઘેર છે બે છોકરા અને એને ઘેર પછી દર્શન કરાવવાના પાછો કાઢે કે તમારે ન એ પેલા તુલારામ ને બીજા છીએ હતા તમે આવા નિર્દય છો. ભાડું નથી, ભથ્થું નથી, માગી લઈ પૈસા તમારે દર્શન કરવા આવ્યો અને તમે ઘેર કાઢો છો દર્શન કર્યા વગર. એના પહાડ તમારા પહાડ કે નહીં જતો રહી. એટલે પેલા તુલારામ ને બીજા છીએ તારા આ મેં જઈએ જો તમને એવું હોય કે એને કાઢી મિલતા તારા મેં જઈએ બસ સ્વામી રમતી થાય. હા તારા આપવા દો
એ આત્માદેવ ને જાણ્યા પછી દેવ તો શું છે? અમરદેવ છે, નાશવંત છે, આ બધું નાશવંત છે. અને નાશવંત શરીર નો મોહ હોય તો આત્માદેવ પર ન રહે. આત્યંતિક વિયોગ શું છે? શાશ્વત જો દેહાદિક નો જે મોહ હોય છે એ આત્મા મુખ્યા બનતા, અને જો દેહ ગાભા જેવું છે અને જળ છે, નાશવંત છે, નતું મુખ્યું મટી જવાનું તો ઘણા દેહ મૂક્યા. એના પછી અનાશક્તા જુગડા જેવું સાધન જેવું ઘોડા જેવું ફેરવે. નેત્રે જુઓ કોને હોબે જીવન હંસ થઈને જીવે. જો નર ને દમયંતી નો મેળાપ ક્યાં કરાયો? હંસ એસીઓ હંસ બગલા જેવો ના ના આગળ લોક તો પછી પેલો હંસ જંગલમાં આવે સિંહ સમજે પણ એ તો સત્પુરુષ દ્વારા છે. હંસ એ આત્મા જે હરિચળ મોહ રહિત મોહજીત સ્વભાવમાં આવેલો એ ન મેળવશે. નર ને દમનથી સંસાર માટે કર્યો એ તો પૂર્વ ઋણ હતું ખપાવવા માટે. અસન ભરોસે છે દમનતી નું કોઈ લેવનતી છે સુધી વેસાતી જે આવે એ શું કરવાનું તું? પેલો મંત્ર અશ્વમંત્ર જેને આવડતો હોય હે હા અશ્વમંત્ર એ આવડતો હોય તો આ નડરાજ આવે એનું પરમણ હતું. એને અશ્વ આકાશ પર હેડે ને એ અશ્વમંત્ર અયોધ્યાથી લઈને નર લઈને અને અશ્વમંત્ર આવે. મારે કહેવાનું છે કે આગળ ના બધા ગોડાઉન તો ગમે આઈને ચડી જાય કરે તો ગમે એમ જાય ન જાય. હાથી ક્રિયા કરેલી છે તો એ દશાનો પુરુષ હોય તો એ થાય. પછી દમયંતી ફેર તો હરે જાય છે એને બાપા ને ઘેર જાય છે પિયર માં જાય છે પિયર માં જાય છે. પછી ફેર ખબર કરાવો. નર મરી તો નથી જો એ તો ખબર હતી મરે તો નથી કે પણ ગમે તો હોય તે પછી કાગળો લખ્યા છે ને પાછું સેમ પછી કાગળો લખ્યા શ્રીનગરીમાં આ ગોળોના ખાસદાર હતા બાહુકજી. બાહુકજી નો સ્વરૂપ બદલાઈ ગયું હતું. પૂર્વ ક્રમ આવ્યું હતું ભોગવટામાં સ્વરૂપ બદલાઈ ગયું હતું. બાહુકજી નો ગોળોના ખાસદાર બહી ગોળા તે ગોળા સારવાનું પાવાનું જેમ આપડે અર્જુન વેન ધર્મેતા થયા કે નારાજ હતા એ દશા પોતા પણ પોતા પણ સાફ સર્વ જો હાસી ભક્તિ આ પાંડવો ને હાસી ભક્તિ છે થઈ લાખા ગ્રહોમાં સોનારા પછી ભૂરામાં થઈને નીકળી જશે ને વિરાટ નરાજમાં સુપા રાખી કે વાલમો નશો થાય છે પેલા નાના અર્જુનજી દ્રુપદા સુરેન્દ્રી નામ પડે છે દાસી દાસી થઈ એટલે હું બોલાયો મને તો ભક્તિ છે આ ફીટી જાય નહીં થઈ જાય. ઈયળની ભમરી થાય ઈયળની ભમરી થાય આખી જાતફળ તો થાય છે ત્યારે ભક્તિ થાય એને આ પરનો દેહ આ નાશવંત ભૂમિ છે ને કર્મ ભૂમિ છે જન્મ છે એનો પરમાણ શિવ આપડે કૃપાળદેવ ને હતા એની સ્થિતિમાં હોત તો મહાવીર કહેવાય રામ કહેવાય. પણ એ ભક્તિ કેટલી એ દિશા ખબર છે? સૃષ્ટિ પર બધા જીવોના દાસ છે એમાં ધર્મ જીવોના દાસોના દાસ છે. નિસારમાં અક્રમણા છે કે એ વહેલા જ કર્યા છે. વ્યાસજી નું પ્રમાણ આલ્યું છે કે વ્યાસ ભગવાન ને જેમ અશાંતિ થઈ હતી એમાં મને અશાંતિ થઈ છે તે મારમાં લખ્યા અમને અશાંતિ થઈ છે કે હે પ્રભુ અમને ભગવાનના ગુણ ગાત વ્યાસ ભગવાન ને ન આવડ્યા તો મને સથા આવડે એટલા મને અશાંતિ થવાનું કારણે. પણ સંપૂર્ણ રીતે હે હરી જે થાય ખરી પણ ભગવાનના ગુણ ગાહું પાસે શું ભગવાનના ગુણ થાય એને આ બધાનો બધા જળમાં થળમાં પાણીમાં કોણમાં આકાશમાં સૂર્યમાં ચંદ્રમાં બધા પડતા કરતા નથી હમંતો બધા પરમાત્મા દાસો
આ જગ્યા છે એ ભગવાન આકાર આવો નિર્મળ ભાવ નિર્મળ ભાવ વર્તે એની ઘણી ઊંચી ભૂમિકામાં જાય. અહંકાર વર્તે છે ખોટી મગરૂબાઈ ને મસ્તી ખોટી મસ્તી ભગવાન એક આને તો પપ થાય પછી એમ તો સિદ્ધ થઈ ગયું. પેલો જેમ બાવો જંગલમાં જો છો ને પેલી બગલી પડી તો મર જા ચાલ તો મર ગઈ એટલે જોવાનું કહું સીધી જો તો સીધા ને વસ્તીમાં આપણે પેલી બાયના પહાડતા આખું બધું એ આત્મા દેવ આ મટી નથી ઈયળની જેમ ભમરી થઈ ગઈ. આવી પોખો ઈયળ લાગી ઉડવા સાસુ મરી ભમરી તેરું એવું તો બધું ગુરુ એવા ગોતીએ આવી પોખો ઈયળ લાગી ઉડવા સાસુ મરી ભમરી તેરું ગુરુ એવા ગોતીએ. એ આપણા બધા છીએ આ દેહ બુદ્ધિ દેહના ભાવને આ થાને જા થાને કહેતા થાને કરતા થાને આ તો કોણા કુટાય કુટાય. આપણામાં નિરંજન જે હંસ છે ચેતન અલૌકિક અત્યારે પણ એનું કોઈ નથી. જો પહેલા હતો પહેલાદમાં આ ઘર છૂટી તાણ પહેલા કેવાનો છે મોમે રામ તમે રામ ખડે વાપક રામ જહદે પુત્ર રામ રામ. પછી દૈતો નો છોકરાને પૂછ્યું કે આ બધાનું તો કે ભાઈ એના કર્મ પ્રમાણે દેવ દૂત લેવા અમરલોક ના દૂત લેવા પહેલા તો પછી આ બધાનું શું થાય ભાઈ તો કોઈ આટલા બધા અંદર કીધું હોય અને હું એકલો સ્વર્ગલોક અમરલોકમાં ભાઈ કર્મ જવું પડે કારણ કે મારે આવું નથી તો મારે એકલા એને મારે તાકાત હતી આ બધું ઉઠાવવાનું. કેમ કે પેલા બધામાં એને બીજ નાખ્યો થયો ઉગતો થયો બુદ્ધ પામેલા ગયો જે અમારા અંદરથી બહુ જ કરોડાથી બુદ્ધ થતો. હાસુકલી વાત તમે કદી કોઈ શંકા ન કરતા કાં તો શાસ્ત્રોમાં તો લખેલું હોય ને કોક પેલા કુદરબાબુ હોય શકેલા હોય કે કુદરબાબુ જોતા એમ ઘણા ભગત કહેતા હોય. પણ અને હરિચંદ્ર 7 કરોડ આત્માનો ડાચો છે પણ હરિચંદ્ર તમે જીવન કોઈ લગત ઠરીને જોઈ જોજો કે તમે ભક્તિ કરો છો ભજન કરો છો હરિચંદ્ર શ્રી દશામાં આજે આપણે કરીએ છીએ અને પેલું તો ખરું લોડ ના છે મૂળ શ્રેણી એમ કહેવા નથી કે પરમાત્મા પણ એમાં કોઈ કાશી બુદ્ધિ નથી. કાશી બુદ્ધિ હતી રાજધાન રોમ ગાડી દહાડે મને એકડ્યા છે ગુરુ કર્યું ભગવાન ત્યાં બધી ઉપાધિ માં ટળ્યું જંગલમાં રહું મુનિઓના સત્સંગ કર્યું દર્શન કર્યું સાધુ મહાત્માનું સંગ કર્યું ફળ ફૂલ ખાવું. આજે રાજની ઉપાધિ તેમાં આટલું તો મને નિવૃત્તિ મળી આ તો એ બધા દુઃખ માનો છો બીજો બધા રોવું છે કે રોમ ને દુઃખ હતું એમ પાંડવ વનમાં રહેતા હતા માગીને લીધું માતા કુંતા ભગવાનની ભક્તિ વાળા જીવ આપડે તો દુઃખ આપવાનું હોય તો પેલા ભડકી ગયું વાર કર 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 કરીએ તો આપવાનું હોય તો આવે તો ખરું જાણે આપવાનું તારી જે ભક્તિ વાળા જીવ છે નિર્ભર છે જેવું સુખ આવે છે વગર માગી એવું પૂર્વક્રમ દુઃખ આવે ભલે આવે એને બોલાવે એને કોઈ બોલાવે છે દુઃખ ગમે છે કોઈ સુખ ને માગો છો એવું દુઃખ ને માગો. જો તમે ક્ષમતા વાળા હો પૂર્વક્રમ ભોગવ્યા છૂટકો નથી કે આત્મા જે છે એ ચેતન નિરંજન હંસ એમાં આ ખંભાની શક્તિ કોઈને કોઈ નથી. રમજી બાપુ હતા ને એનામાં ખંભાની શક્તિ હતી. આ દેહના તલતલ ચીટા ટુકડા થતા ખમી ખાનારા દરિયા પૂર્વક્રમ આવ્યું ભોગવ્યું પણ છેડવા પણ મેન રડો આ સિદ્ધિ રાજા ને સત્યવત રાજા ને ભોજ રાજા ને અમરીશ રાજા ને સુધના કરામાં પડ્યો છે તિલના કરામાં. બોલો આપણે આટલા ભગત સિંહમાં કરો છો તપાસ એક નેકળે ફિલ્મ કરો કરવું છે દશાનુકૂળ તો છે પણ કે મારે એટલું કરવું છે કે ભગવાન નું દર્શન કરવા છે. એના બાપા ને કહ્યું હંસિત રાજા ને એ તો પેલા બંધાઈ પડેલો હતો ને પછી પેલી ન માની પછી તેલ કરાયામાં પડ્યો ને એ મને ઉછળીને બહાર નીકળે છે પછી શંખ ની લેખતી ને પગે પડ્યો અને પછી કે છે કે હું ભગવાન દર્શન કરું એટલે એ ભગવાન ભક્ત છે કે ભગવાન હું દર્શન કર્યું પછી પછી આપડે ખલાસ જીવન પૂરું. પછી આ તેલ ના કરાયા નેકડા ખેડી ધોરણ સંગ્રામ રણ સંગ્રામ થઈ બરાબર જેટલું બળતું છે તાકાત હતી અજમાઈ એ અર્જુનજી ના અહંકાર આવી ગયો. અર્જુનજી પછી આયા એટલે ભગવાન સમરવા માંડ્યા. ભગવાન આયા
એના હાથ વડે ખ્યાલ મળી દીધો મરી ગયો. બસ એવું કહે છે કે ભગવાન બોણ મારીને મર્યો સુધનવા, પણ ભગવાન ને મળ્યો પછી શું મળવાનું હતું? ભગવાન ને મળ્યો છે એને મરવાનું શું હતું? એને કોઈ મળવાનું નથી, એને રોજ જે કરવાનું છે કરી લીધું. એમ ભક્તોની સંતોની એ વાતો શું કહે, એ જીવ જો અહંકાર મૂકીને જો મયુદોષ ની વાત છે. પેલા કરણ ઝાસળ આવી ગયું એ વાતો કે ઘણા કે નથી મેં ચાલ તો ઘરનું નથી એટલે એમનું પટાપટ કરે જાજા ગોળી શું કોઈ એક વાર શું કરી દેજો બગાડી દે ભગવાન. એ તો એવી સીડી છે, એવી પોખડી છે જેની વરથી આમ કે દાડો ના પેલા વગાડતા લોકો કે છે કે પછી તારહન થઈ ગયું તો વાતો કરનાર તો કોઈ લેવા જેવું છે, પણ કરી તો જોઈએ ને જેવું થોડું તો થોડું